નમસ્કાર દોસ્તો, ખેતી પરિવર્તન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જોઈએ તો તેમણે જણાવ્યું છે કે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાના કારણે 5 ડિસેમ્બરથી વાદળો આવ્યા છે, જેના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદી છાંટા પડવાની શક્યતા છે। 10 થી 11 ડિસેમ્બરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે। આ સાથે તાપમાન 11 થી 12 ડિગ્રીએ પહોંચી જશે। 15 થી 17 ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં પણ હળવું માવઠું થવાની શક્યતા છે। 16 થી 20 ડિસેમ્બરના મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે ગાત્રો થીજવતી ઠંડી પડશે। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદી છાંટા પડવાની શક્યતા છે। ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ હજુ સુધી કડકડતી ઠંડી જોવા મળી નથી। આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યના હવામાન અને ઠંડીના રાઉન્ડ અંગે આગાહી કરી છે। તેમણે તીવ્ર ઠંડીના રાઉન્ડની આગાહી કરી છે, સાથે જ ગુજરાતના કયા ભાગોમાં તાપમાન 10 ડિગ્રી કરતાં નીચું જશે તે અંગે પણ માહિતી આપી છે। ઈડર, પાલનપુર, વાવ, થરાદ, કચ્છના નલિયા, માંડવી, મુદ્રામાં ખાસ 10 ડિગ્રીથી નીચું તાપમાન જાય તેવી શક્યતાઓ છે। સૌરાષ્ટ્રમાં પણ અમરેલી, જૂનાગઢ અને ઉના જેવા વિસ્તારોમાં તાપમાન ખૂબ નીચું જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, જ્યારે અન્ય વિસ્તારોમાં સારો એવો ઠંડીનો રાઉન્ડ જોવા મળશે।